એ ગાય માતા આજની તારીખે રખડે છે, ભટકે છે, પ્લાસ્ટિક ખાય અને તરફડી મૃત્યુ પામે છે. કોઈ કઈ ગાયો ઘણું અમે બોલી શકીએ, પણ હવે એ રડતી ગાયની વેદના પણ અમે બોલવાનું બંધ કરી દીધું છે. પણ આ સુરતની ધરતી માતાને હું ધન્યવાદ આપું છું કે આપણા સૌરાષ્ટ્રમાંથી અહીંયા વસેલા, પછી એ બાઢડાનો અમારો લાલજીભાઈ હોય કે અમૃતવેલ બોલડીનો અમારો જયસુખભાઈ હોય કે એની સાથે ટીમ કરનારી આ સુરતના આપણા સૌરાષ્ટ્રના બધા ગૌભક્તો એને સાથ સહકાર આપી અને અત્યારે જે તમે કાર્ય કરી રહ્યા છો એ જ માયલું આ કાર્ય શ્રી સીતારામ ધૂન મંડળ અહીંયા કરી રહ્યું છે. હું ધન્યવાદ આપું છું આ મંડળને કે તમે જે કાંઈ આ કાર્ય કરી રહ્યા છો એવું જ કાર્ય હવે કરવાની જે કાંઈ અત્યારે જાગૃતિ આવી છે, ઘણું કહી શકાય. આપણે કાર્યક્રમ માણવાનો છે, પણ લગભગ 5 કે 7 દિવસ પહેલા માચિયાળાની અંદર, હું મારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ અમારા ગુરુજીનું ગૌરવ છે અને એ ગૌરવની વાત કરું. બેટા, ગાય માતા, કદાચ તમે એમ માનતા હશો કે ગાય માતાની તમે સેવા કરો છો, પણ ગાય માતાની આપણે સેવા કરતા નથી. ગાય માતા આપણી સેવા કરે છે અને એનું હવે કઈ રીતે ગાય માતા સેવા કરે છે એનો પ્રયત્ન અહીંયા સુરતની ધરતી ઉપરથી થઈ ચૂક્યો છે. લાલજીભાઈ સાવલિયા એને ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી, ખેડૂતોને કદાચ સમય લેતો તો માફ મને કરજો, પણ ખેડૂત એટલે પટેલ નહીં, પણ જે ખેતી કરે છે ખેડૂત, પણ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં પટેલ ભાઈઓ જ ખેતી કરી રહ્યા છે અને એને જગતનો તાત કહેવામાં આવ્યો છે. તો અત્યારે એ ખેડૂતને ચિંતા થઈ કે આપણી 3 માતાઓ દુઃખી થઈ રહી છે. પહેલી આપણી જન્મ દેનારી માતા, બીજી આપણી ગાય માતા અને ત્રીજી આપણી ધરતી માતા. જન્મ દેનારી માતા વૃદ્ધાશ્રમમાં રડી રહી છે, ગાય માતા કતલખાને રડી રહી છે અને ધરતી માતા અત્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી રડી રહી છે. તો આ 3 માતાઓનું ઋણ ચૂકવવું એ આપણી હિન્દુ સંસ્કૃતિની એ પવિત્ર ફરજ છે અને પવિત્ર ફરજ ચૂકવવા, એનું ઋણ ચૂકવવા માટે આપણે આપણી વૃદ્ધાશ્રમમાં જતી માતાને રોકવાની છે, કતલખાને જતી ગાય માતાને રોકવાની છે. અને કઈ રીતે રોકી શકાય તો એ ગાય માતાનું લાલજીભાઈ દ્વારા, જયસુખભાઈ દ્વારા, અમારા રમેશભાઈ રામોલિયા દ્વારા અને એની સારી ટીમ દ્વારા ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી કે જેથી જે અત્યાર સુધી આપણે રાસાયણિક ખાતરોથી, જંતુનાશક દવાઓથી આપણી ધરતી માતાનું જે શોષણ કર્યું છે, અનેક ગણો પાક ઉત્પન્ન કરવા માટે જે આપણે પ્રયત્નો આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી કર્યું છે, તો એનું શોષણ કર્યું, એને હવે એને પોષણ આપવાની જરૂર છે. એ પ્રવૃત્તિ અહીં સુરતથી થઈ રહી છે. આપ બધાને ટૂંક સમયમાં એ ખ્યાલ આવશે. અને ત્રીજી આપણી ગાય માતા. તો આ ગાય માતા માટે આવા કાર્યક્રમો થાય છે. તો આ સીતારામ ધૂન સેવા સત્સંગ મંડળને ખ્યાલ આવ્યો કે નાના માચિયાળામાં આ સેવા થઈ રહી છે. એને નજર સામે જોયું. એમની પાસે પૂરતા પૈસા ન હતા, છતાં હું ભૂલતો ન હતો 37,500નો પાલો એ વાંકિયાના ભાઈઓ દ્વારા તુરત મેં કીધું, ભાઈ હું પૈસા નથી લેતો, તમારા ગામ દ્વારા તમે નિરણ મોકલી દો. અમારી પ્રતિજ્ઞા છે કે ગાય કદાચ ભૂખી રહેશે તેથી અમે ભૂખ્યા રહીશું, 1 ટંક ભૂખી રહેશે તો અમે 2 ટંક ભૂખ્યા રહીશું, એ તરસી 1 દિવસ રહેશે તો અમે 2 દિવસ તરસ્યા રહીશું. પણ ગાય માતા માટે વિશ્વાસ છે, અભિમાન નથી. ગાય માતાનું ગૌરવ છે કે 520 ગાયો હતી તો પણ એ ગાય માતાએ અમને હાથ લાંબો નથી કરવા દીધો અને આવા વાક્યના સપૂતો અહીંયા ત્યાં આવી અને આપી જાય છે. કોઈ દિવસ લાંબો નથી હાથ કર્યો. ગાય માતાનો આશીર્વાદ ખૂબ છે અને આ તમે કાર્યક્રમ કર્યો છે અને સુરતની ધરતી માતા માટે એટલું મને ગર્વ છે કે તમારા દ્વારા અનેક સંસ્થાઓ, એક ગાય માતાની સંસ્થા નહીં, અનેક સંસ્થાઓને, હમણાં ધીરુભાઈ ગજેરા, હું તો બહુ પરિચયમાં નથી,
વસંતભાઈના પરિચયમાં તો થોડો ઘણો છું, પણ આવા સપૂતોને જે કાંઈ ધનરાશિ આપી છે એ ધનરાશિ અહીંયા વપરાઈ રહી છે. અને આપ સર્વની ધનરાશિ પણ અહીંયા જો વરસશે તો પ્રતિજ્ઞાપૂર્વક હમણાં અમારો દિલીપભાઈ વરસાણી, અમારા નાના માચિયાલાનું ઘરેણું છે, એણે જે જાહેર કર્યું એ પ્રમાણે અહીંયા આ તમામ રકમ દુખિયારાઓ માટે વપરાવવાની છે. એમાં ખાસ કરીને ગાયો માટે કાર્યક્રમ કર્યો છે. આપ સૌ આમાં ખૂબ ખૂબ ભાવથી, પ્રેમથી, અને આપ સૌને સારી એ પ્રજાને ઈશ્વર આ નિમિત્તે સાચી ભક્તિ આપે, સાચી શક્તિ આપે, સાચી સમજણ આપે. એની સાથે સર્વદા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા આપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ 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 અસ્તુ. ધન્યવાદ છે આપ જેવા સંત શ્રીને કે જેના પરમ મુખારવેદથી આપણને આટલા બધા ભક્તજનોને એની પાસે જે કંઈ પણ જ્ઞાન હતું, જે કંઈ પણ એના ગુરુજીના, એની માતાજીના સંસ્કાર હતા, આપણા સુધી પહોંચાડ્યા. એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સંતને બિરાજીએ. અને હવે આપણે સૌ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છીએ, સાજિંદાઓને વિનંતી તમારું સ્થાન લઈ લેજો. એવા રાધા અને ગોપીજનોને અહીંયાથી વિનંતી કે હે રાધે, આવો રમીએ રાસ. સમજાવીને મોકલો તો કે તું રાધા ને ગોપીજનોને તેડીને વેલાસર આવજે. એ ભગવાન કઈ બોલો મહા કેમ હવે સાનો મુના થઈ જાવ ઘડી. કેટલી ઘડી થી રમો તમે? આ રમવાની શરૂઆત કરી કેટલી ઘડી, કેટલી વાર લાગી? આ સગા લગભગ એકાદ કલાક જેવો સમય વહી ગયો છે. 1 કલાક 1.5 કલાક થા તમે ઠેકડા મારો ને? હા હા. ઈ તઈએ ઠેકડા મારતો તો ને અટાણે કઈ ફેર લાગે તમને? એટલે સગા ગોળ ગોળ વાત ન કરતો, કેવા શું માંગે છે? હાવ હાસુ કહો ભગવાન, તમે 1.5 કલાક થી ઠેકડા માર્યા, આવા બધાય હોઈન થતા હોવ, આમ સાનુમુના થતા. આ તમે ઘણીવાર મને કહેતા સખા તારી આવી જ વાત હોય, પણ જો આને ડિમાન્ડ કહેવાય. આ ગોપી આવી છે તો હાવ બધા આમ ઇન્જેક્શન માર્યા એવા થઈ ગયા. અરે આ બધા તો થઈ ગયા, આ ઓલો બેન કેમેરા વાળા તો આ ડોક ખોટી હડિયા પાટી જેવો. અને ઓલા ઓલો બલૂન તો એ હેઠું ઉતાર્યું પાછું સડાયું ગોપી આવી હતી. એ બધા તો જુવાનિયા છે, 60 વર્ષના બાપલા સોફ્ટા હાથમાં લઈને એ ખોટું કર્યું છે કાકા. આ ઘડીક વાર લાગી હોત ને એમને તબલા વગાડ્યા રાખ્યા તો ગોપીઓ ઘડીક આટા મારે બે તો હુમલા આવે તો હાને કોઈ થઈ ગયા. હા પણ સગા હા એ બધી વાત જવા દે, તારે રાધા ને ગોપીજનોને તેડીને આવવામાં આટલું બધું મોડું કેમ થઈ ગયું? અરે મોડું થવાની તો વાત જ જવા દો ભગવાન. કેમ? આ પહેલી વાર ને છેલ્લી વાર ગોપીઓને તેડી આવ્યો. આહા, હવે આ ધંધા આપણે બંધ કરી દેવા. હા
કેમ શું વાંધો આવ્યો? આપણે કાંઈ લેના દેના નહીં, કાંઈ લાભ મળે નહીં, હું ખોટે ખોટા ઢોળાટ કરવાના ને. ક્યાં વાત હે. અને ભગવાન હેરાન એવો થયો આજ તો. હા હા તમે આમ આમ આ સુરતમાં જવું જોઈએ, ખાલી 1 રોડ હતો 10 વર્ષ પહેલા. બરોબર છે. અટાણે 4 થરા રોડ થઈ ગયા, હેઠલે રોડ, ઉપરે રોડ. એટલે કેવા શું માંગે છે? તમારે ઈ તમારા ગામડાઓમાં ને એમાં કેમ એમ ફાવી એમ? કેમ કેમ હાવ એમ એટલે? બરસાના તમારા સસરાનું ગામ છે ને? જરૂર છે. અરે હેરાન થઈ ગયા, હા વાકાસોથી નીકળી ગલી ઘૂસ્યું, કેટલી વાર તો માથામાં ડાયરું ભટકાણી. સગા હા, એને કુંજ ગલી કહેવાય. શું કહેવાય? કુંજ ગલી. ઈ તો વાહરી વગાડવાથી નવ. તમે ઠામુકા પાસે આવો ને તો મને એમ લાગે ઉઘરાણી વાળો આવ્યો. હું જઈ તમારે ભેટ બોલવાની છે ને, હું માગે વચમાં દોર તૂટી જાય યાર. હાલો બોલી જાય, કાંઈ વાંધો નહીં. આ તો છે ને, આ ખરેખર એડવેટ એટલે સેટું રાખીને મારા વાલા હું યાર એમ કરે. ભાઈ ભાઈ પરેશભાઈ, આ પાડને અમે લગ્નનો તો વેત નથી પડશે, ખોટી બચ્ચી ઉમેરમાં. હા સુરામ પણ ધરાજ રે આ ધરાવીને ધન નહીં પજે. હા ગૌરી સૌધા અને કુળવીન મારું નવો પણ જેસોલ જખરો ની પજે. પદમણી હો એવી સરસ મજાની ફાળાની રકમ આવી એટલે ખરેખર અંદરથી ઉભરો આવે. આવા ફાળા આવતા હોય ને તો અમને આનંદ આવે. અને એટલું કહેવું પડે કે 2-4 ટુકડા કાચના કદી સિતારા હોતા નથી પ્રભુ. 2-4 ટુકડા કાચના કદી સિતારા હોતા નથી. કોઈ કવિની કલમે ક્યારેય કુતુબ મિનાર હોતા નથી. અને જેની ઉપર હોય કૃપા આ રઘુનાથની, એના એટીએમ ખાલી હોતા નથી. બરોબર ને? નકર સખા એટીએમ તો તારી પાસે છે ને? ભગવાન એટીએમ મેં કાઢ્યું હતું. આહા આમ કરીને જા, આમ મશીનમાં નાખ્યું ને બરોબર. તા કર્મચારી ડોકું કાઢીને બાયણે નીકળ્યો. મન કે હાથ પેટીમાં કોઈ જમા કરવાનું થાય એવું કાઢવા હું આવ્યો. એટલે કહેવાનો મતલબ કે હાથ પેટીમાં કોઈ માવતરે એવા સારા સંસ્કાર રહ્યા હોય, કોકે કઈક આમ હાથ ઊંચો કરીને દાન દીધા હોય, ક્યાંક ધર્મના કાર્ય કર્યા હોય ને, એના દીકરા મોટા થઈ અને આવા સત્સંગ મંડળ હકાવી શકે, આવા ધૂન મંડળ હકાવી શકે અને આવા ગાયોના કાર્ય કરી શકે. એકવાર આ સત્સંગ મંડળ માટે તાલીઓના ગડગડાટથી વધાવી દે. એકવાર એવી ટકક નહીં, આમ 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 ફળેરાટી ન બોલે ને એવી જો તાલીઓ ન પડે તો સવારે મારું મોં ન ભારે. એ સખા શું છે આ બધું? સખા તારી મારે હજી જરૂર છે. એટલે મને કાઈ નહીં થાય, મારું મોં ન ભરે એટલે ઈ આંતરા થાય એમ. મને કાઈ થાય ભગવાન? મારા બાપાએ અવરા પૈગે આખો સોટીલો ડુંગર સડવાની માન્યતા કરીને તો ઈ મારું મોં ભર્યું. હું આમ સસ્તા મરી જાઉં? હાલો થવા વાડિયા ગામ જેના બેસણા અને ગુણ તો મારે પરેશભાઈ પેથાણી દેવાના લઈ ગવાય. ગાયો માતાની ભલી ભેટમાં 1000 રૂપિયા. બોલ ગૌ માત કી. મેં કીધું એમ તમારે પાછો અવતાર આવશે ને આવશે 100%. કાકા 1-1000 ના દાનથી હું આ બકરી લીંડ્યું ખેરે ખરે રૂપિયા. એકવાર ફરીવાર જઈ આ જય બોલાવું ને તો જય બોલવાની છે. અને હવે પછી જે જય બોલાવું ને ખાસ કરીને 1000 રૂપિયાના દાન દેવતા હોય, કોઈ પ્રેક્ષકને મોજ આવતી હોય અને આવીને પૈસા ઉડાડતો હોય ને તો આપણે એને તાલીના ગડગડાટથી વધાવવો જોઈએ. કેમ કે કોઈ 500 રૂપિયા ઉડાડે, કોઈ 1000 રૂપિયા ઉડાડે અને એને તાલીઓના ગડગડાટથી હાકલ પડકારાથી વધાવવામાં આવે ને
તો એને બીજી વાર 500 આપવાની ઈચ્છા થાય અને બીજી વાર જે 500 આપે ને એમાં 50% ભાગ આપણો લાગી જાય અને મફતિયા વૃત્તિ તો આપણે પહેલેથી છે જ. બોલ ગિરિરાજ. હું ભગવાન મોડું થવાની હું વાત કરતા તમે બીજી તો સખા તારે રાધાને ગોપીજનોને તેડીને આવવામાં મોડું શા માટે થઈ ગયું? મોડું થવામાં ભગવાન એક તો રસ્તાનો વાંધો આવ્યો બરોબર બરોબર. અને બીજા નંબરમાં આ ગોપીઓને અહીંયા લાગવો પૂરેપૂરી. અચ્છા. અને તમે જો તો ઓળખાણ હાવ બાકી નહીં એવી. બરોબર. હજી તો ગોપીઓ ડ્રેસિંગ રૂમમાં આવ્યું ને હા. ત્યાં તો થેલા ને થેલા કટલેરીના આવી પડ્યા હો. શું વાત છે? અરે હું તો બેઠો બેઠો જોયા જ કર્યો કે આહા હા 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 આ ગોપીઓની ડિમાન્ડ તો જોકો. અને પછી તો આ આવડ્યા તો હરીસા ભગવાન આવડા મોટા? આવડ્યા હરીસા ને હરીસાની સામે ગોઠણિયા વારીને આ ગોપીઓ તૈયાર થવા બેસી ગયું. હા. અરે ટામક ટીમક આમ સૂટલો પહેરે ને વરી આ મેચિંગ નથી થતો વરી કાઢ નાખે ને બીજો સૂટલો પહેરે આ સૂટ નથી